વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે જીએમડીસી દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોએ ઠરાવ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો। ઉમરગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કેવી ગામિત, જીએમડીસી બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત, લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ, મામલતદાર શ્રદ્ધા નાયક, તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા મળી હતી, જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તારમાં બંધારણની 5મી અનુસૂચિત જાતિ હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો કહી ગ્રામસભાનો વિરોધ કર્યો હતો, તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાસળિયાએ ગ્રામસભાનો વિરોધ નોંધાવી જીએમડીસીના લોલીપોપ આપવામાં આવ્યા છે અને લોલીપોપ અમે લેવાના નથી, અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી।